નમસ્કાર, હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને સીધો સંવાદ। આપણે જીવી રહ્યા છીએ શા માટે? કારણ કે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ। ઓક્સિજન ખૂબ જ જરૂરી બની જતો હોય છે અને આ ઓક્સિજનની વેલ્યુ અત્યારે કોરોનાની મહામારી દરમિયાન દરેક વ્યક્તિને સમજાઈ ગઈ છે। કારણ કે ઓક્સિજન ન હોય તો દર્દીઓને હાલ તો હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે રાજ્યની સ્થિતિ છે, લોકો હવે ઓક્સિજનના બાટલા માટે આમથી તેમ ભટકી રહ્યા છે અને દર્દીને જ્યારે બેડ નથી મળતો, 108 એમ્બ્યુલન્સમાં સેવામાં પણ છે ત્યારે તેના સગા દ્વારા ઓક્સિજનના બાટલાનો સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે। આ કુદરતની કેવી કરામત કે જ્યાં ઓક્સિજનને લઈને અત્યારે પણ એક અલગ જ પ્રકારની કટોકટી જોવા મળી રહી છે। ત્યારે આજે આપણે સંવાદ કરીશું પ્રાણવાયુના પેનિક પર। जीवन जरूरियातनी चीज वस्तु खूब ज जरूरियात होय छे, परंतु जो जीव में प्राण नहीं होय तो प्राण वगरनी आत्मा शुं कामनी? साची बात छे, परंतु आ वातने समजता आपने वार लागी छे? ना, वार तो नहीं लागी, कारण के आपणे तमामे तमाम पासा उपर ध्यान आपी रह्या छीए अने आपणे तमामे तमाम बनती कोशिश पण करी रह्या छीए। औद्योगिक एकमो होय, रिलायंस इंफ्रास्ट्रक्चर होय के गमे तेटला औद्योगिक एकमो ऑक्सिजनનો પુરવઠો સપ્લાય કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં રાજ્યમાં શા માટે ઓક્સિજનની અછત ઊભી થઈ રહી છે? આ તમામ મુદ્દે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે મારી સાથે રાજકોટથી જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયા અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી છે ડોક્ટર સાહિલ શાહ। આપ બંને મહાનુભાવોનું હું સ્વાગત કરું છું। જ્વલંતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે રાજકોટમાં જે પ્રકારની સ્થિતિ છે, ન માત્ર રાજકોટ, જામનગર, ભાવનગર, અરવલ્લી લઈ લો, ગુજરાતમાં અમદાવાદ પણ તમે લઈ લો, વડોદરા લઈ લો, સુરત લઈ લો, આ તમામે તમામ શહેર, જિલ્લા, ગ્રામ્ય વિસ્તારમાં હવે કોરોનાની જે બુમરાણ મચી છે, ખાસ કરીને હવે ઓક્સિજન ઉપર આ મુદ્દો આવીને અટક્યો છે, આપ શું કહેશો? વાત કરીએ તો આજે જે પ્રમાણે સાંજના અહેવાલો છે એ પ્રમાણે અહીંયા દૈનિક 110 ટન ઓક્સિજનની જરૂર છે, જે પ્રમાણે દર્દીઓ છે એ પ્રમાણે, અને 16 ટન પુરવઠો ઉપલબ્ધ છે। કદાચ આ આંકડામાં કંઈ વેરિએશન હોય તો પણ ગેપ બહુ મોટો છે એ ચોક્કસ છે। અને જે રીતે સંક્રમણ વધી રહ્યું છે, દર્દીઓની સંખ્યા વધી રહી છે હોસ્પિટલમાં, કોવિડ સેન્ટર્સમાં અને હોમ આઇસોલેશનમાં, એ જોતા આ જરૂરત છે એ 1-2 દિવસમાં પૂરી થઈ જાય અથવા તો આ આંકડો નીચે આવી જાય આ માંગનો, એવું મને નથી લાગતું। ધો આઈ એમ નોટ અ મેડિકલ પર્સન, પણ આ જે વાત આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ, એની ઉપરથી આપણને એવું લાગે છે। એટલે સ્થિતિ 100% ચિંતાજનક છે અને તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા પછી ને થઈ ગયા પછી પણ જો આટલી બધી તો બધો ગેપ રહેતો હોય, અને એના કરતાં પણ ચિંતાનો વિષય એ છે કે ગયા અઠવાડિયે ઇન્જેક્શનની તંગી હતી, એ પછી હોસ્પિટલમાં બેડની તંગી હતી, તો સરકારે કાલે બહુ સરસ એકદમ ડાયનેમિક ડિસિઝન લઈ અને તમામ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે ટ્રીટ કરી શકાય એવો નિર્ણય લીધો, એમાં પણ દર્દીઓને રાહત થાય। તો પછી વેન્ટિલેટર્સની તંગી પરમ દિવસે જ એવું હતું કે ભાઈ એક કેમ કે વેન્ટિલેટર ન મળ્યું એના કારણે થઈને અમુક કલાકોમાં 1-2 નજીકના લોકોના અવસાન થયાના સમાચાર સાંભળ્યા, અને આવું બધે એવું તમે પણ સાંભળ્યું હશે, અહીંયા જે લોકો જોતા હોય એમાંના કંઈક આવા કિસ્સાઓ હશે। અને હવે આજે ઓક્સિજન એટલે વેન્ટિલેટર તો નહોતા, વેન્ટિલેટર કદાચ એક સ્ટેપ ઉપરની ટ્રીટમેન્ટ છે આપણે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી, હવે જો ઓક્સિજનમાં પણ આવું હોય તો આ બહુ જ ચિંતાજનક વિષય છે અને એના માટે શું કરી શકાય એ બહુ અગત્યની વસ્તુ છે। એટલા માટે કે ઘરે પણ જે લોકો ટ્રીટમેન્ટ લેતા હોય છે એ લોકોને વેન્ટિલેટર ફિટ ન કરી શકાય, બાકીની ટ્રીટમેન્ટ ન હોય તો પણ ઇન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડર છે એનાથી એના જીવ બચાવી શકાય જો એને બહુ વધારે વાયરલ લોડ ન હોય તો। હવે એ પણ ન હોય તો હોસ્પિટલમાં કે ઘરમાં દર્દી કે એના સગા કરે શું, એ પ્રશ્ન છે। ડોક્ટર સાહિલ પણ આપણી સાથે જોડાયેલા છે। ડોક્ટર, આપને પૂછવા માંગીશ કે જ્યારે ઓક્સિજનની આટલી બધી અછત ઊભી થઈ રહી છે, એક તો વેન્ટિલેટર પર જ્યારે કોરોનાનો દર્દી હોય છે ત્યારે એને જે ઓક્સિજન લેવલ જોઈતું હોય છે એની માત્રા અલગ હોય છે, કારણ કે જે પ્રકારના આંકડા પણ સામે આવી રહ્યા છે કે 1 મિનિટમાં વેન્ટિલેટર વાળા કોરોનાના દર્દીને 25 થી એટલે કહી શકાય કે 17 થી 35 લીટર 1 મિનિટમાં ઓક્સિજન જોઈતો હોય છે, અને સામાન્ય દર્દી કે જે હોમ ક્વોરન્ટાઇન હોય છે તેને 1 મિનિટમાં 8 થી 23 લીટર ઓક્સિજન જોઈતો હોય છે। તો આ એક પેરામીટર પણ કહી શકાય કે દર્દીએ ઓક્સિજન લેવાની માત્રા પણ અલગ અલગ હોય છે। જી, સૌ કોઈ મંતવ્ય ન્યૂઝના દર્શક મિત્રોને મારા નમસ્કાર। બેન, આ વખતે કોરોનાની છે ને બીજી વેવ નથી આવી, બીજી સુનામી આવી છે અને એમાં ડબલ મ્યુટન્ટ જે વાયરસ છે
એ સીધો ફેફસા ઉપર અટેક કરે છે અને એના લીધે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે. ગયા વર્ષે પણ કોરોનાના કેસીસ હતા, એમાં જોયું હતું, એમાં બી આ રીતનું હતું, પણ આટલી સિવિયરિટી, આટલી ઇન્ટેન્સિટી કે આટલી ગ્રેવિટી નથી. અત્યારે જો તમે પ્રિકોશન્સ ના લો, ટાઈમલી ટ્રીટમેન્ટ ના ચાલુ કરો તો તમને શ્વાસની તકલીફ ચાલુ થઈ જતી હોય છે. અને શ્વાસની તકલીફ જેને ચાલુ થતી હોય એમાં બી ખાસ કરીને કોમોર્બિડ પેશન્ટ્સ કે જે બીપી હોય, જેને ડાયાબિટીસ હોય, જેને કોઈ રિનલ ફેલિયર હોય કે કેન્સરની બીમારી હોય, આ જે બધા કોમોર્બિડ કન્ડિશન્સ છે એ લોકો પેશન્ટે ખાસ સાવચેતી રાખવાની. હવે મેઇન મુદ્દો વાત એ છે કે એ લોકોને ઓક્સિજનની જરૂર પડે. એટલે જ્યારે સેચ્યુરેશન તમારું 95% ઓછું થાય, પેશન્ટ અને સેજ બી માઇલ્ડ કામ કરે કે સેજ બી મિનિમલ એક્સર્શન થાય અને એને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ થાય, એટલે હાલના કન્ડિશનમાં જે રીતે ફેફસા ઉપર અટેક થાય છે એ રીતે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ખૂબ વધી છે. અત્યારે જેટલા પેશન્ટ દાખલ થાય છે એમાંથી 70% થી વધારે પેશન્ટ્સને ઓક્સિજનની જરૂર પડતી હોય છે, બાયપેપની જરૂર પડતી હોય છે અને વેન્ટિલેટરની બી જરૂર પડી શકતી હોય છે. આ રીતની અત્યારે હાલની કન્ડિશન છે. જી, અને ખાસ કરીને આપણે જ્યારે વાત કરી કે અત્યારની કન્ડિશન તો તમે કીધું, પરંતુ મેડિકલી આપણે લેંગ્વેજમાં જો વાત કરીએ તો કયા સંજોગોમાં કેટલા પ્રકારનો વાયરસ આ જે મ્યુટન્ટ છે, સેકન્ડ વેવ છે અને સેકન્ડ સ્ટ્રેન્ડ મળી રહ્યો છે, પરંતુ અલગ અલગ દર્દીમાં અલગ અલગ લેવલની ખૂબ જ જરૂરિયાત હોય છે. એક્સ્ટ્રીમ લેવલ કયું કહી શકાય ઓક્સિજનનું? બેન, એક્સ્ટ્રીમ લેવલ એટલે કે જ્યારે દર્દી કોરોના પોઝિટિવ ડાયગ્નોસ થયા અને એનું બ્લડ સેચ્યુરેશન, ઓક્સિજન સેચ્યુરેશન અને સાથે સાથે એનું ટેમ્પરેચર આ કોન્સ્ટન્ટલી મોનિટર કરવું પડે. જો તમારું ઓક્સિજન સેચ્યુરેશન બિલો 95 ફોલ થવાનું ચાલુ થઈ જાય છે તો તમારે તાત્કાલિક તમારા ફિઝિશિયન અથવા પલ્મોનોલોજીસ્ટનો સંપર્ક કરવો અને તાત્કાલિક દાખલ થવું. અને જો સેચ્યુરેશન 90 ની નીચે જતું રહે તો એ પેશન્ટને ઓક્સિજન ઉપર મૂકવામાં આવે છે. જરૂર પડે તો NRBM મશીનથી એને ઉપર આપણે બાયપેપ મશીન પર બી શિફ્ટ કરવામાં આવે છે જો એની ઓક્સિજન રિક્વાયરમેન્ટ વધતી જાય તો, અને છેલ્લે વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. કેમ કે લંગ્સમાં જેટલું ઇન્ફેક્શન વધારે હશે એટલી જ એને ઓક્સિજનની વધારે રિક્વાયરમેન્ટ હોય છે, કેમ કે એના ફેફસા ટૂંકમાં નબળા પડી જતા હોય છે ઇન્ફેક્શનના લીધે. એટલે ખાસ લોકોએ આ સાવચેતી રાખવાની જરૂર છે કે જે રીતે તમારું ઓક્સિજન સેચ્યુરેશન જો ડાઉન થયું, જો 95 થી નીચે જાય તો તમારે એગ્રેસિવ ટ્રીટમેન્ટ એના માટે ચાલુ કરી દેવી પડે. જી, જ્વલનભાઈ, આપને પૂછવા માંગીશ કે રાજ્ય સરકાર દ્વારા તમામ રિલાયન્સ સાથેના જેટલા પણ ઔદ્યોગિક એકમો છે એ બધા જ એકમોને ઓક્સિજન સપ્લાયમાં મદદરૂપ થવા માટે આહવાન કર્યું છે અને તમામ ઔદ્યોગિક એકમો ઓક્સિજન સપ્લાય માટે મદદરૂપ પણ થઈ રહ્યા છે. છતાં પણ ઓક્સિજનની આ જે અછત છે એ અછતને પૂરી કરવામાં રાજ્ય સરકાર હજુ પણ નિષ્ફળ નીવડ્યું છે. ક્યાં કચાશ રહી લાગે છે? એટલે જાગૃતિબેન, નિષ્ફળ નીવડ્યું છે એ તમારો પૂછેલો પ્રશ્ન છે. હું એમાં નિષ્ફળ રહ્યું છે એમાં હું એગ્રી નહીં થાઉં. જે ડોક્ટર સાહેબે કીધું એક્ઝેક્ટલી કે માંગ જ વધારે છે, એટલે 70% દર્દી ગયા વખતની સરખામણીમાં આજે કોઈ પણ જો દાખલ થાય તો એને 70%, એમાંથી 70% દર્દીને ઓક્સિજન જોઈતો હોય તો કેટલો પણ પુરવઠો આવે એ વપરાય જ જાય. એટલે વાત એ છે કે વધારે ને વધારે પુરવઠો મેળવવો જરૂરી છે ને એમાં સરકારે કોઈ પણ બાંધછોડ વગર ત્વરિત મગાવવો જોઈએ. એમાં આર્થિક બાબતો, એમાં ટ્રાન્સપોર્ટેશનની કોઈ પણ બાબતો જોયા વગર જેટલો પણ પુરવઠો લઈ શકાય એટલો પુરવઠો લેવો જોઈએ, મેળવવો જોઈએ. જ્યાંથી પણ થઈ શકે ત્યાંથી SOS, જેને મેડિકલ ઇમરજન્સી કહી શકે, એવી જાહેરાત કરીને પણ લેવો જોઈએ. એટલા માટે કે જેટલું આવે છે એટલો વપરાઈ જાય છે, આવે છે એટલું વપરાઈ જાય છે. અમારું રાજકોટની માની લો કે વાત કરીએ કે એવું મોટા દરેક શહેરમાં બને કે આસપાસના નાના જે અમારા ટાઉન છે એમાંથી પણ દર્દીઓ અહીંયા આવે છે. તો એમાં ભેદભાવ તો રહેશે નહીં કે ભાઈ રાજકોટના પેશન્ટને આ ટ્રીટમેન્ટ આપશે ને ધોરાજીના અને ગોંડલના દર્દીને અમે નહીં આપીએ. તો ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે જે પ્રમાણમાં વધી છે એ પ્રમાણમાં પુરવઠો નથી, એ વાત છે. એટલે કચાશ એટલી જ છે મતલબ કે આ પુરવઠો હવે જલ્દીથી જલ્દી રિસ્ટોર થાય ને શક્ય એટલો વધારે મળે કે જેથી કરીને એનો ગાળો ઓછો થાય અને દર્દી છે એને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ ઓક્સિજનનો પુરવઠો આપી શકાય એવી વ્યવસ્થા હવે સત્વરે ગોઠવવી જોઈએ. એટલું ચોક્કસપણે તમારી વાત સાથે હું સંમત થઈશ. પણ આમાં નિષ્ફળતા આવો આપણે શબ્દ એટલા માટે નહીં વાપરીએ કે કંઈ થતું જ ન હોય ને તો વાત જુદી છે. હા, લેકિંગ એ છે કે જે સલાહ સૂચન કોઈ પણ આજે કોઈ એક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો મેડિકલ એક્સપર્ટ છે, જો કોઈ સલાહ આપે, કઈ એડવાઇસ આપે તો એને પોઝિટિવલી લઈ, પોઝિટિવલી સ્વીકારી અને લોકોના ભલા માટે એનો અમલ થઈ શકે ને એ સરકાર પક્ષે જરૂરી છે. જી,
એટલે એ વસ્તુ તો સાચી છે કે રાજ્યમાં અછત તો ઊભી થઈ રહી છે, પરંતુ જ્વલંતભાઈ રાજકોટનો કિસ્સો પણ છે કે રાજકોટના હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજની ઘટના બની હતી અને કલાકો સુધી આપણે તેને રોકી નહોતા શક્યા અને તેના કારણે કેટલાક દર્દીઓના મૃત્યુ થયા હતા અને કેટલાક લોકો ક્રિટિકલ કન્ડિશનમાં આવી ગયા હતા. જ્યારે ફર્સ્ટ વેવ હતો ત્યારે ધમણ વેન્ટિલેટરનો પણ આવો જ મુદ્દો સામે આવ્યો હતો કે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ અને તેના કારણે આગની ઘટનાઓ બનતી હતી અને હવે આ વખતે ઓક્સિજનની અછત. હા, તો એટલે આપ જે જૂના એક્સિડન્ટ્સની વાત કરો છો એના માટે તો તપાસ પણ નિમાઈ છે અને એ બહુ કમનસીબ દુર્ઘટના હતી. માત્ર રાજકોટ નહીં, જ્યાં જ્યાં બને એ કમનસીબ જ દુર્ઘટના છે અને એના માટે જે કંઈ પણ કમિટીઝ બની હોય તો તપાસ પંચ નિમાયેલો, એ લોકોએ નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ જો હજી સુધી ન કરી હોય તો. અને એમાં કોઈ સંબંધો, કોઈ કોન્ટ્રીબ્યુશન, કોઈ બોલા વગર પગલા લેવા જ જોઈએ. કોઈ પણ હોસ્પિટલ હોય, અમદાવાદની પણ હોસ્પિટલ હતી, વડોદરાની પણ હતી, રાજકોટની પણ હતી, કમનસીબે હજી સુધી ક્યાંય કોઈના સામે આકરા પગલા લેવાયા હોય, કોઈનું લાયસન્સ સસ્પેન્ડ થયું એવું બન્યું નથી. જે રીતે મેડિકલ ફિલ્ડ કામ કરી રહ્યું છે એ રીતે આપણે એને સલામ કરીએ છીએ, આપણે એની સરાહના કરીએ છીએ. ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ આ બધા બહુ રાત દિવસ જોયા વગર કામ કરે છે, પણ એનો અર્થ એવો નથી કે જ્યારે કોઈ દુર્ઘટના થાય ત્યારે પછી એને કન્સિડર કરી લેવામાં આવે. એટલે જેટલી ઘટનાઓનો આપણે ઉલ્લેખ કર્યો એ ઘટનામાં તપાસ થવી જોઈએ. તપાસ થઈ ગયા પછી એના ઉપર આકરા પગલા લેવાવા જોઈએ, પણ એને અને પુરવઠો ઓછો થઈ છે એને આપણે જોડી નહીં શકીએ. બરાબર છે. એટલે આપ માની તો રહ્યા છો કે જે પ્રકારે હોસ્પિટલમાં આ ઓક્સિજન લીકેજની ઘટના બનતી હોય છે, કારણ કે નાસિકની પણ એક ઘટના તરોતાજા છે અને નાસિકની ઘટનામાં પણ 22 થી વધુ લોકોએ, દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. રાજકોટમાં જે પ્રકારની ઓક્સિજન લીકેજની ઘટના બની હતી, લાગી રહ્યું છે કે રાજ્યની તમામ હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજની જે ઘટનાઓ ન બને તેના માટે પણ અગમચેતીના પગલાના ભાગરૂપે એક નિરીક્ષણ થવું જોઈએ. જ્વલંતભાઈ, સાહિલભાઈ, આપ તો ડોક્ટર છો અને જે પ્રકારે અત્યારે ઓક્સિજનની જ્યારે ઘટ ઉભી થઈ રહી છે, આખા રાજ્યમાં અછત ઉભી થઈ રહી છે, જો ઓક્સિજન વ્યક્તિને સામાન્ય સંજોગોમાં ફટાફટ તાત્કાલિક ધોરણે નથી મળતો, તે એવા સંજોગોમાં વ્યક્તિએ તાત્કાલિક સ્વરૂપે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ, ઉપાય કરવા જોઈએ? જ્યારે પેશન્ટ કોવિડ પોઝિટિવ ડિટેક્ટ થાય છે ત્યારથી જ એને ઓક્સિજન સેચ્યુરેશન એનું કોન્સ્ટન્ટલી મોનિટર કરવું જોઈએ. જો એને માઇલ્ડ સિમ્પટમ્સ છે, હોમ ક્વોરન્ટાઇનમાં છે, તો હું એને એવી સલાહ આપું છું કે પેટના બળ એને સુઈ જવું જોઈએ અને ઊંધા સુઈ જવાથી એને એ મદદરૂપ થશે. જો એ કરી શકે તો યોગનો ઉપયોગ કરે, અનુલોમ વિલોમ કરે. સાથે એક બીજો ઘરગથ્થુ ઉપચાર જે અત્યારે ખૂબ પ્રચલિત છે કે તમે એક રૂમાલમાં કપૂરની ગોટી, અજમો અને લવિંગ બાંધીને તમે એનો શેક કરો, એનો શ્વાસ લો અથવા એનું સ્ટીમ ઇન્હેલેશન કરો તો એ તમારે ઓક્સિજન મેન્ટેન કરવામાં ખૂબ મદદરૂપ થાય. જે ક્રિટિકલ પેશન્ટ છે કે જેમનું સેચ્યુરેશન સડનલી ડ્રોપ થઈ જાય છે અથવા 95 થી નીચે અથવા 90 ની નીચે આવી જાય છે, એ લોકો તો તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ એમને જરૂરી છે, એટલે એમને એડમિટ થવું જ જોઈએ અને જરૂર પડે તો NRBM ઓક્સિજન છે, NRBM માસ્ક ઉપર અથવા સિમ્પલ માસ્ક, જરૂર પડે તો બાયપેપ મશીન પર અથવા વેન્ટિલેટર ઉપર, દરેકની સિચ્યુએશન વાઇઝ ડોક્ટર એમને મૂકતા હોય છે અને ઓક્સિજન પૂરો પાડતા હોય છે. જી ડોક્ટર સાહિલ, શું લાગી રહ્યું છે કે ઓક્સિજનની આ જે અછત ઉભી થઈ રહી છે તેના કારણે જેટલા પણ દર્દીઓ હાલ તો વેન્ટિલેટર અને ક્રિટિકલ સિચ્યુએશનમાં છે તે લોકો માટે હોસ્પિટલમાં કયા પ્રકારની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ? કારણ કે રાજકોટમાં તો જે પ્રકારે ઓક્સિજનની ઘટ ઉભી થઈ રહી છે, અછત ઉભી થઈ રહી છે, મુખ્યપ્રધાને એક રાહતના સમાચાર આપતા કહ્યું છે કે વહેલામાં વહેલી તકે રાજકોટમાં ઓક્સિજનનો જથ્થો સપ્લાય કરવામાં આવશે. બેન, ખૂબ સારી બાબત છે. સરકાર, તંત્ર, સૌ લોકો, મેડિકલ એસોસિએશન અત્યારે બધા ખભે ખભા મિલાઈને કામ કરી રહ્યા છે. અત્યારના આ કટોકટી સમયમાં બધાથી જે એમનાથી બની શકે એ બધા કરી રહ્યા છે અને કરવું બી જોઈએ. ઘણી સેવાકીય સંસ્થાઓ બી આગળ આવીને એમના સભાગૃહ આપ્યા છે લોકોના માટે. એટલે નવી હોસ્પિટલ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ બની રહી છે. નો ડાઉટ બેડ વધી રહ્યા છે, પણ મારી નમ્ર અપીલ છે સરકારને કે ઓક્સિજન બેડ્સ, ઓક્સિજનના મશીન, બાયપેપના મશીન, વેન્ટિલેટર આ જો વધારવામાં આવશે તો આપણે
કોવિડના દર્દીને સારામાં સારી ટ્રીટમેન્ટ આપી શકીશું અને એમને જે શ્વાસ લેવામાં તકલીફ પડે છે એ તકલીફમાં આ એક રાહત પુરવાર થશે અને એમને ઇઝીલી ઓક્સિજન કે બાયપેપ મશીન મળી રહેશે તો એમનો જીવ બચશે. એટલે મારી નમ્ર અપીલ છે તંત્રને, સરકારને કે વધારેમાં વધારે આપણે આ વસ્તુ અવેલેબલ કરીએ. બેડ તો વધારીએ. હું તો એવું ઈચ્છું કે કન્ડિશન એટલી સારી સુધરે કે આપણે જે કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ્સ જે અત્યારે ઊભી કરી છે આપણે ઓછી કરવી પડે, ના કે વધારવી પડે. એટલે જો ઓક્સિજનનો પુરવઠો આપણને સારી માત્રામાં મળી રહેશે અને હમણાં જ સરકારે જાહેર કર્યું છે કે દરેક ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ કંપનીને કીધું છે કે 100% ઓક્સિજનનો જથ્થો અત્યારે હોસ્પિટલમાં પહોંચાડો. અને આજે જ આપણા પ્રધાનમંત્રીશ્રીએ બી દરેક સરકારને આહવાન કર્યું છે કે ભાઈ જલ્દીમાં જલ્દી ત્વરિતે દરેક હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પૂરતી માત્રામાં પહોંચે એવું સરકાર ધ્યાન રાખે. સાચી વાત છે, કારણ કે આજે એક ઉલ્લેખ એ પણ થયો છે કે જો કોઈ વ્હીકલમાં ઓક્સિજનની બોટલ સપ્લાય કરવાની વાત આવતી હોય છે અને એવું કોઈ વ્હીકલ ડિટેન કરવામાં ન આવે તેવી પણ એક વાત સામે આવી રહી છે. પરંતુ ડોક્ટર સાહિલ, આ તમામ પ્રકારની સ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી છે અને રાજ્ય સરકાર અત્યાર સુધી એવું કહેતા હતા કે ના, અત્યારે ઓક્સિજનનો સપ્લાય પૂરેપૂરા માત્રામાં છે અને જ્યારે એવું લાગશે કે ઓક્સિજન ખૂટી રહ્યો છે ત્યારે આપણે એ સપ્લાયને વધુ એક વખત ફરીથી આપણે સુચારુ રૂપ બનાવવાનો પ્રયત્ન કરીશું. લાગી રહ્યું છે કે સબ સલામતનો આજે સરકારનો દાવો છે તેની સામેના જે દ્રશ્યો આવે છે એક એક અલગ જ પ્રકારની સ્થિતિ ઉજાગર કરી રહ્યા છે. બેન, આ વખતની વેવ છે ને એટલી ઘાતક છે કે જે કોઈના વિચારમાં જ નથી કે આટલા ખરાબ અંશે આટલું ફેલાઈ જશે. અને જે સ્ટ્રેન મ્યુટેટ થઈ ગયો છે એના લીધે જે એટલો રેપિડલી સ્પ્રેડ થઈ રહ્યો છે અને સાથે સાથે અત્યારે એવું છે કે આખું માર્કેટ ખુલ્લું છે, આખું રાજ્ય ખુલ્લું છે. એટલે આનો કોઈ કંટ્રોલ નથી, કોઈ અંકુશ નથી. એટલે આનો એક અત્યારે એકમાત્ર ઉપાય દેખાઈ રહ્યો છે કે 10 થી 14 દિવસનું જો લોકડાઉન મૂકવામાં આવે તો આ એક ચેન તૂટશે. પહેલામાં પહેલું તો ચેન તોડવાની વાત છે. જો ચેન તૂટશે તો લોકો હોસ્પિટલમાં ઓછા જશે, ઓછા એડમિટ થશે અને પછી જે આ બધી સુવિધાઓ ઊભી કરી છે એ જેટલા પેશન્ટ્સ છે એ લોકોને મળી રહેશે. કેમ કે અત્યારે તો એવું છે કે રેશિયો ટુ ધ એન વધતું જાય છે. આમાં કોઈ આખું બજાર ખુલ્લું હોવાથી તમારે કંટ્રોલ જ નથી કોઈ વસ્તુ ઉપર, કેમ કે સામે ઇનફ્લો એટલો છે પેશન્ટ્સનો અને આઉટફ્લો જે કહીએ કે પેશન્ટ સાજા થઈને પાછા ઘરે આવવા જોઈએ એ હજી રેશિયો ઘણો ઓછો છે. કેમ કે આની ટ્રીટમેન્ટમાં ઘણો લાંબો ટાઈમ. જી ડોક્ટર જ્વલંત, આપ પણ ડોક્ટર સાહિલની વાત સાથે સહમત થશો, કારણ કે જ્વલંતભાઈ વાત એ પણ થઈ રહી છે કે ઓક્સિજનનો અત્યારે જે જથ્થો છે રાજ્યમાં એ ખૂબ જ અપૂરતો છે અને માત્રા અત્યારે ઘટી ચૂકી છે. ઓક્સિજનનો ફરી એક વખત સપ્લાય પૂરતા પ્રમાણમાં થાય તે માટે લોકડાઉન લગાવવું પણ જરૂરી છે કે જેથી કરીને સંક્રમણની ચેન પણ તૂટી શકે અને આ જે અછત છે એ અછતને આપણે વધુ એક વખત પૂરી પણ કરી શકીએ. લોકડાઉન બહુ સંવેદનશીલ પ્રશ્ન છે. એમને વાત કરી એ પહેલા પણ આઈએમએ આ ભલામણ કરી ચૂક્યું છે અને જ્યારે આવડી મોટી તબીબી સંસ્થા, તબીબી સંગઠન જ્યારે કોઈ કહેતું હોય ત્યારે એમને એમ ન કહેતું હોય, આ બધા આપણે સમજીએ છીએ. પણ મને હવે લોકડાઉનની સંભાવના બહુ ઓછી લાગે છે, કારણ કે વડાપ્રધાન જ્યારે એમ કહી ચૂક્યા હોય કે લોકડાઉન તમે છેલ્લો ઉપાય રાખજો, તો ઉત્તર પ્રદેશમાં પણ અલ્હાબાદ હાઈકોર્ટે કીધું એ પછી પણ લોકડાઉન નથી લાગ્યું. આપણે પણ અહીંયા હાઈકોર્ટની અને સરકારની વચ્ચે જે કંઈ પણ વાત થઈ એ પ્રમાણે હાઈકોર્ટે ઘણું બધું કીધું, લોકડાઉનનો અમલ આપણે નથી કર્યો. અને પ્રદેશ પ્રમુખ છે ભાજપના, એમણે એમ કહ્યું કે સ્થિતિ અને વ્યવસ્થા સારી હોય તો લોકડાઉનની શું જરૂર. એનો અર્થ એ છે કે આજ સુધી, હજી અત્યારની ઘડી સુધી સરકાર લોકડાઉનને વિકલ્પ તરીકે લેવા માંગતી નથી. અને આમ જો મને આમ કહેતા દુઃખ થાય કે એમાં પણ છે ને બે ભાગ પડી ગયા છે કે દિલ્હીમાં નોન બીજેપી ગવર્મેન્ટ છે તો ત્યાં લોકડાઉન છે, મહારાષ્ટ્રમાં નોન બીજેપી ગવર્મેન્ટ છે તો લોકડાઉન છે, રાજસ્થાનમાં નોન બીજેપી ગવર્મેન્ટ છે, લોકડાઉન છે, અને આ બધા રાજ્યોમાં નથી. હવે એટલીસ્ટ આમાં તો કંઈક એવું સાયુજ્ય હોય કે જેમાં આ પક્ષ ને એવું ન હોય, પણ અત્યારે એવું તમે સ્પષ્ટ જોઈ શકશો ચિત્ર કે ત્યાં લોકડાઉન નથી. તો આ લોકડાઉનની ભલામણ જે કંઈ પણ છે એ વૈજ્ઞાનિક રીતે તબીબી દ્રષ્ટિએ જરૂરી હોય તો પણ આપણે બધા કદાચ કહેશું, હું સંમત થઉં કે અસંમત થવું એનાથી ફેર નહીં પડે. સરકાર એનો અમલ કરે તો જ વાત આવે. હવે સરકારને કેટલી બધી બાબતો વિચારવી પડે, રોજગારીથી માંડીને પેકેજથી માંડીને કેટલું બધું, એના પક્ષે પણ ઘણો બધો લાંબો વિચાર છે. પણ જીવ બચાવવા હોય ને જેમાં સંક્રમણની ચેઇન તોડવી હોય તો જો લોકડાઉન જ વિકલ્પ હોય તો એ કરવું પડે. પણ મને એવું નથી લાગતું કે હવે આ પરમ દિવસના સ્ટેટમેન્ટ પછી કોઈ સરકાર
કારણ કે એક એવી વાત છે કે ભાઈ રાજ્યો પોતે લોકડાઉન કરવા ધારે તો કરી શકે, પણ કોઈ પણ રાજ્ય છે એ સ્વતંત્ર રીતે નિર્ણય લે એવી શક્યતા બહુ ઓછી છે. આવતીકાલે ફરી એક મીટિંગ છે વડાપ્રધાનની, બંગાળની, એને તમામ રેલી રદ કરી અને એક મીટિંગ બોલાવી છે એવા સાંજના સમાચાર છે. એ મીટિંગમાં શું રિવ્યુ થાય છે ને એ પછી એ પોતે શું નિર્ણય લે છે એની ઉપર આનો આખો આધાર રહે એવું મને એવું લાગે છે કે મારું અંગત રીતે માનવું છે. પણ ત્યાં સુધી મને એવું નથી લાગતું કે લોકડાઉન આ લોકો જાહેર કરે. સાચી વાત છે, કારણ કે આજે સાંજે પણ હાઈ લેવલ એક રિવ્યુ મીટિંગનું આયોજન કર્યું હતું વડાપ્રધાને, અને તેમાં પણ મુખ્ય મુદ્દો હતો ઓક્સિજનની અછતને કેવા પ્રકારે આપણે પૂરી કરી શકીએ. જ્વલંતભાઈ, હું તમને એ સવાલ પૂછવા માંગતી હતી, હજુ પણ આપણો એ સવાલ અને જવાબ અધૂરો છે. ફરીથી એ સવાલ હું આપની સમક્ષ કરીશ કે જે ઓક્સિજન લીકેજની ઘટનાઓ બને છે હોસ્પિટલ્સમાં, નાસિકનું ઉત્તમ ઉદાહરણ છે અને ખૂબ જ કરુણિકા ઘટના બની છે કે ઓક્સિજન લીકેજના કારણે 22 જેટલા દર્દીઓ ઓક્સિજન સપ્લાય બંધ થવાને કારણે મૃત્યુ પામ્યા છે. હવે જ્યારે રાજ્યમાં પણ આવી ઘટના બની રહી છે અને અનેક હોસ્પિટલમાં આવી વાતો પણ સામે આવી રહી છે, તો નથી લાગતું કે રાજ્ય સરકારે હવે હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજ થાય છે કે નહીં તેનું નિરીક્ષણ પણ કરાવવું જોઈએ? જાગૃતિબેન, એવું છે કે સામાન્યમાં સામાન્ય હોસ્પિટલ કોવિડ સિવાયના સંજોગોમાં પણ હોય તો એની ઘણી બધી ગાઈડલાઇન્સ છે. ઓવરઓલ ફાયર એનઓસી થી માંડીને હાઈરાઇઝ બિલ્ડિંગ સામાન્ય હોય હોસ્પિટલ સિવાયના તો પણ છે. હોસ્પિટલ માટે એની વિશેષ સુવિધાઓ અને એના માટેના જે કંઈ પણ નિયમો છે બનેલા છે. કોવિડ હોસ્પિટલ માટે પણ હતું અને અકસ્માતો થયા પછી ઘણી જગ્યાએથી એવું બહાર આવ્યું કે અહીંયા ફાયર એનઓસી નહોતું, અથવા તો ફાયર હાઇડ્રન્ટની વ્યવસ્થા નહોતી, અથવા તો ઇલેક્ટ્રિક વાયરિંગમાં કંઈ પણ પ્રોબ્લેમ હતો. જે કંઈ પણ જે કારણો બહાર આવ્યા એ પછી સરકારે એવું નક્કી પણ કર્યું કે ભાઈ એનઓસી વગર કોવિડ હોસ્પિટલ શરૂ કરવા દેવામાં નહીં આવે. એ આખો ગાળો જાન્યુઆરી ફેબ્રુઆરી હતો જ્યારે કેસ ઓછા હતા અથવા તો ઓછા આપણી સામે આવતા હતા. જે કંઈ પણ કારણ હોય આપણે ભૂતકાળમાં જવાનો અર્થ નથી. પણ એ પછી અત્યારે જે પ્રમાણે આ સ્ટ્રેન આવ્યો છે તો ઉલટાનું એવું બને છે કે સામાન્યમાં સામાન્ય હોસ્પિટલને, નર્સિંગ હોમને પણ કોવિડના પેશન્ટને ટ્રીટ કરવાની સરકારે છૂટ આપવી પડી છે. એ સંજોગોમાં હવે આ નિરીક્ષણ સરકાર કરવા ધારે તો પણ કરી શકે. તમારી વાત સાથે હું કરવું જોઈએ. અને સામાન્ય સંજોગોમાં પણ કોઈ હોસ્પિટલ, જે સર્જિકલ હોસ્પિટલ હોય અથવા તો ઇન્ડોર જ્યાં પેશન્ટ રખાતા હોય ત્યાં આવી બધી વસ્તુઓ હોવી જ જોઈએ, એ નિયમ છે જ. પણ આજના સંજોગોમાં એ નિયમનું પાલન કરાવવા માટે સરકાર અલગ ટીમ ફાળવે, અલગ નિરીક્ષણ કરે, એ બહુ આદર્શ વાત છે. એવું થવું જોઈએ, પણ એ થાય ને એવી સંભાવના એટલા માટે નથી કે જે કરવાનું છે એમાં પહોંચી નથી શકતા. તો આના માટે કેવી રીતે થાય? પણ જે લોકો પણ કોવિડની હોસ્પિટલ, કોવિડ સેન્ટર્સ નવા શરૂ કરે એને એવી કડક સૂચના આપવી જોઈએ, એ લોકો પાસેથી લેખિત બાહેંધરી લેવી જોઈએ કે અમે જે વ્યવસ્થા કરી છે એ નિયમને અનુરૂપ છે, અથવા તો એમાં જે કંઈ પણ જોખમ છે એ ઓછું છે, જોખમ નથી, અને એને ઓક્સિજનની પાઇપલાઇન ફિટ થતી હોય, ઓક્સિજનની ટેન્ક જે કંઈ ઇન્સ્ટોલ થતી હોય તો એમાં તમામ પ્રકારના ધારાધોરણો અને સલામતી અમે પાળવાના છીએ. આવી બાહેંધરી ચોક્કસપણે લેવી જ જોઈએ. પછી જ કોવિડ સેન્ટર જે શરૂ થવા દેવામાં આવે, એટલું તો 100% છે. ડોક્ટર સાહિલ, તમને હું પ્રશ્ન પૂછવા માંગીશ કે ગઈકાલે 21 એપ્રિલ અને 21 એપ્રિલના સાંજના જે સરકારી આંકડા સામે આવ્યા છે તેમાં 361 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર છે. હવે આ 361 દર્દીઓના ગણિતને આપણે ધ્યાનમાં રાખીએ તો કેટલો મેટ્રિક આપણને ટન ઓક્સિજનની જરૂર પડતી હોય? ઓછામાં ઓછું જેમ સાહેબે પહેલા જ વાત કરી કે રાજકોટમાં અત્યારે 110 ટનની ઓક્સિજનની જરૂર છે અને 16 ટન ઉપલબ્ધ છે. એ રીતે હજારો ટનમાં આપણે ઓક્સિજન જોઈતો હોય છે. બેન, આખા ગુજરાતની વાત કરીએ તો, કેમ કે આ જે વેન્ટિલેટર ઉપર પેશન્ટ હોય ઓછામાં ઓછું 17 લીટર થી 50 લીટર ઓક્સિજન ઉપર હોય છે. એટલે દર મિનિટનો એ લોકોને ઓક્સિજન એટલો જોઈતો હોય છે. અને NRBM પર હોય તો એના મેઝરમેન્ટ અલગ છે, પાઇપેપ પર એના મેઝરમેન્ટ અલગ છે. એટલે દરેક વસ્તુનું કેલ્ક્યુલેટિવ ફિગર લાવીએ તો એની સંખ્યા ખૂબ મોટી હોય છે. એટલે આ ઓક્સિજન અત્યારે ખૂબ મોટી માત્રામાં જરૂર છે. સાહેબે જે વાત કરી પેલી લોકડાઉનની, એ સંદર્ભે હું કહેવા માંગુ છું કે અમારા એસોસિએશને, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોય કે અમદાવાદ મેડિકલ એસોસિએશન હોય, આજથી 2 થી 3 અઠવાડિયા પહેલા જ પ્રધાનમંત્રી શ્રીને એક લેખિત રજૂઆત કરેલી કે ભાઈ સ્થિતિનું અવલોકન કર્યા પછી તમે પાર્શિયલ લોકડાઉન આપો, કમ્પ્લીટ લોકડાઉનની વાત નથી. બરાબર. કે જે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, કોઈને હાલાકી ના પહોંચે અને આપણે આ ચેન તોડી શકીએ. કેમ કે અત્યારે સિચ્યુએશન એટલી ખરાબ છે. કેમ કે જો તમે સરકારે જ આટલી બધી જ હોસ્પિટલને, ગુજરાતની બધી જ હોસ્પિટલને કીધું કે તમે કોવિડના દર્દીને એડમિટ કરો, એ જ સૂચવે છે કે ભાઈ કોરોનાના પેશન્ટ કેટલા છે.
નવા એમને કોવિડ ડેડિકેટેડ સેન્ટર ઉભા કરી રહ્યા છે, સારી બાબત છે, પણ કરવા પડી રહ્યા છે કેમ કે પેશન્ટ્સનો ફ્લો જ એટલે એવું કહી શકીએ કે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, નવી હોસ્પિટલ્સ ઊભી કરવામાં આવે છે કારણ કે બેડની ખૂબ જ જરૂરિયાત થઈ રહી છે અને તેની સામે એટલા જ પ્રમાણમાં ઇન્જેક્શન અને ઓક્સિજનનો જથ્થો પણ ખૂબ જ જરૂરી બની ગયો હોય છે, પરંતુ આ ઓક્સિજનના જથ્થાને લઈને અત્યારે તો દર્દીઓ વલખા મારી રહ્યા છે। ડોક્ટર સાહિલ અને જ્વલંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ આ ચર્ચામાં જોડાયા તે બદલ। તો જેટલા પ્રમાણમાં દર્દીઓની સંખ્યા નોંધાઈ રહી છે તેના અડધા ટકા પ્રમાણમાં પણ અત્યારે રાજ્ય સરકાર પાસે ઓક્સિજનનો જથ્થો નથી। રાહતના સમાચાર એવા આવી રહ્યા છે રાજકોટમાં કે રાહતમાં હવે મુખ્યપ્રધાન અહીં ઓક્સિજનનો જથ્થો સપ્લાય કરાવડાવશે અને જથ્થો ત્યાં પહોંચાડાવશે, એટલે રાજકોટ માટે રાહતના સમાચાર કહી શકાય। પરંતુ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખતા ઓક્સિજનનો માત્રા હજુ પણ ખૂટી રહી છે અને જો સરકાર સબ સલામત એનો દાવો કરતા હોય તો પછી દ્રશ્યો શા માટે અલગ આવે છે? શા માટે અહીં દર્દીઓના સગા દ્વારા પણ ઓક્સિજન રિફિલિંગ માટે પણ લાઈનમાં ઉભો રહેવાનો વારો આવી રહ્યો છે? તો સીધો સંવાદ અંતર્ગત હાલ બસ આટલું જ। મને આપશો રજા, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને વધુ એક વખત ઘરે રહો, સુરક્ષિત રહો અને મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ પર આપ લોગિન કરી શકો છો www.mantavynews.com પર। નમસ્કાર।